રાજકોટમાં ધર્મેન્દ્ર રોડ પર વેપારીઓની વિજિલન્સ ટીમ વચ્ચે ઘર્ષણનો મામલો સામે આવ્યો। ધર્મેન્દ્ર રોડ પર જગ્યા રોકાણ શાખા માટે વિજિલન્સ ટીમ ત્રાટકી વેપારીઓનો સામાન જપ્ત કરી કડક ભાષામાં સૂચનો આપી ધર્મેન્દ્ર રોડ પર વેપારીઓ એકઠા થયા। મહાનગરપાલિકાની વિજિલન્સ તેમજ જગ્યા રોકાણ શાખા સામે વેપારીઓમાં રોષ જોવા મળ્યો। તહેવારો સમયે જો અમને કોર્પોરેશન હેરાન કરશે તો આંદોલન કરીશું તેવું વેપારીઓએ કહ્યું। અમુક વેપારીઓએ વેપારી એસોસિએશનના પ્રમુખને પણ વિરોધ કર્યો। વિજિલન્સ અધિકારીએ મીડિયાના પ્રશ્નોનો જવાબ ન આપતા ચાલતી પકડી। जो मारो माल ओटा उपरथी लई गया अने दिवाળી દર દિવાળી આવે ત્યારે હપ્તા લેવા આવે છે। કોણ લેવા આવે? ગાડીઓ વાળા જ આવે છે। કોણ આરએમસી વાળા આવે છે? આરએમસી ની નામ લઈને આવે છે માણસો ઉઘરાવા। એટલે એના આરે હોય એ બધા આવતા હશે? હા, એ આ બધા આવતા જ હોય છે। અને મારું ફૂટપાથ ઉપર છે તોય માલ ઉપાડી ગયા, અંદર રોડ ઉપર નથી તોય। લોકોને લાખાજીરાજ રોડની ફરિયાદ છે, પણ ધર્મેન્દ્ર રોડના નાના મોટા બધા વેપારીઓને હેરાન કરે છે। ગરીબ માણસોના માલ ભરી લે છે, ફ્રૂટ ભરી લે છે, બહારથી માણસોનો માલ ભરી લે છે ને લેવા જાય ત્યારે 3-3 મહિને માલ આપતા નથી। ત્યાં 2-2 કરોડ રૂપિયાનો માલ એમને છોડે છે। જ્યાં કોર્પોરેશનના ગોડાઉન છે ત્યાં 2-2 કરોડ રૂપિયાનો માલ એમને છોડે છે, ગરીબ માણસોના માલ ઉપાડી જાય છે। આ એક જાતનો ત્રાસ જ છે। નગરપાલિકાની વિજિલન્સ ટીમ અને જે ધર્મેન્દ્ર રોડ અને લાખાજી રોડના વેપારીઓ છે તેમની વચ્ચે બબાલ થઈ હતી। સીધા જ દ્રશ્યો આપને દેખાડવા માંગીશ કે આજે પણ ફરીવાર જે આરએમસીની જે જગ્યા રોકાણ શાખા છે તેમના દ્વારા જે ડમી પીસ છે તે ઉપાડવામાં આવતા જે વિરોધ છે તે વેપારીઓ દ્વારા નોંધવામાં આવ્યો હતો। આપણે દ્રશ્યો છે તે દેખાડવાનો પ્રયાસ છે તે અહીં કરીશું કે વેપારીઓ અને ચોક્કસથી વિજિલન્સની ટીમ છે તે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા છે તે આપી નથી રહી। તો બીજી તરફ આપણી સાથે વેપારીઓ પણ છે। શું નામ આપનું? મારું નામ જયનાથભાઈ। વિજિલન્સની ટીમ હાલ આવી રહી છે, શું કહેશો તેના વિશે? અમે એક જ વસ્તુ કહેવા માંગી છીએ કે કોઈ પણ પ્રકારનું એ લોકોને પ્રશ્ન પૂછી છીએ તો જવાબ દેવાય ઊભા રહે એમ નથી। પાછળ ખાલી કેમેરો કરી દો। અમે લોકોને ઊભા રહેવાનું કીધું તોય કોઈ ઊભા નથી રહેતા। જો ગાડી એ લોકોએ જવા દીધી। શા માટે ભાગી જાય છે ભાઈ? સાહેબ, આ લોકો કોઈ જવાબ જ નથી આપતા। આટલો લાખો રૂપિયાનો માલ લઈ જાય છે, કચરાની જેમ લઈ જાય છે અને એની કોઈ જવાબદારી લેતા નથી। કાલ સવારે એમાંથી ચોરાઈ ગયું તો કોણ જવાબદાર? આનું તો ઠેઠ અંદર છે અને ધંધો અમારે કરવાનો છે, નહીં કે એસોસિએશન વાળાને। એસોસિએશન વાળા એનું કરી લે છે। અમને કોઈ પણ પ્રકારની ફેરિયા વાળાથી કોઈ પણ પ્રકારની નફરત છે જ નહીં, કેમ કે એ ભાઈ આજે દુકાન નથી લઈ શકતા ત્યારે એ લોકો બિચારા અહીંયા પાથરણું પાથરીને થોડુંક એનું રોજીરોટી જે કાંઈ ભરણ પોષણ કરવું હોય એ કરી શકે છે। આજે આવ્યા કે આજથી કોઈને તકલીફ થઈ, કોઈ પણ દુકાનવાળાને એની તકલીફ પણ નથી। આખા લાખાજીરાજ રોડ ઉપર કોઈ પણ દુકાનવાળાને પાથરણાવાળાથી કોઈ પણ જાતનો રોષ નથી, કોઈ પણ જાતની તકલીફ નથી। જે પાથરે છે, જે બેસે છે તે સ્વેચ્છાએ બેસે છે, સ્વેચ્છાએ બેસાડે છે। આ એક જાતનો આવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે। પ્લસ ઉપર અધિકારીઓને જાહેરનામા આપી છાપામાં ફોટા આપી ત્યાં રજૂઆત કરી અને અહીંનો એવો માહોલ ઊભો કરી દીધો છે કે પોલીસ વાળાઓને પણ ત્રાસ કરી દે છે। એ પડીકા રોડ ઉપર નહોતું, જાણે શમશાન જેવો રોડ, ઐતિહાસિક બજાર શમશાન જેવો રોડ હોય એવો રોડનો માહોલ ઊભો કરી દીધો તો વેપારીઓમાં એટલી દહેશત ફેલાવી હતી કે વેપારીઓ ખુદ આપણા ફાફડા થઈ ગયા હતા। આ રીતે જો હાલે સાહેબ તો અમારે ધંધો કઈ રીતે કરવાનો? ચોક્કસથી જે વેપારીઓ છે તેઓ ક્યાંક ને ક્યાંક દહેશતના માહોલમાં પોતાનો વેપાર કરવા માટે હવે ક્યાંક ને ક્યાંક મજબૂર બન્યા હોય તેવા સ્પષ્ટપણે દ્રશ્યોમાં સામે આવ્યું છે। લકીરાજ ઝાલા, GSTV।